જેમ જેમ તમારી ઉંમર વધી તેની સાથે તમે કઈ બાબતોનો અહેસાસ થયો છે? મિત્રો, પંચતંત્રની વાતથી સમજાવીશ કે ઉંમર વધે એટલે જો સમજણ પણ વધે તો કઈ બાબતનો અહેસાસ થાય. સવારનો સમય હતો, સૂર્યનારાયણનો ઉદય થઈ રહેલ હતો. એક શિયાળ આવા સમયે જંગલમાં આંટા મારી પ્રકૃતિની સુંદરતાની મજા માણી રહેલ હતું. અચાનક એનું ધ્યાન એના પડછાયા તરફ ગયું. સવારનો સમય હોય, પડછાયો ખૂબ મોટો દેખાતો હતો. પોતાનો વિશાળ પડછાયો જોઈ આશ્ચર્યચકિત થઈ તેને વિચાર્યું કે બપોરે ભૂખ લાગશે ત્યારે કોઈ નાના પ્રાણીનું મારણ કરીશ તો પેટ નહીં ભરાય. આજે તો કોઈ મોટું ઊંટ જ મારવું પડશે તો જ મારું પેટ ભરાશે. ઊંટ મારવાના ઈરાદા સાથે શિયાળ જંગલમાં ભટકવા લાગ્યું. ઊંટનો ભેટો પણ થયો પણ એને મારવાનું સાહસ ના કરી શક્યું. બીજા ઊંટને મારીશ પણ કોઈ મોટું પ્રાણી મારીશ નહીં તો વિશાળકાય મારું શરીર ભૂખ્યું રહેશે ને હું જીવી જ નહીં શકું. એમ વિચારતું શિયાળ જંગલમાં ભટકતું રહ્યું. રખડી રખડીને બપોર થઈ પણ જોઈ તો શિકાર હાથ ન લાગ્યો ને મૂંઝાયું કે હું શું કરીશ. સૂર્યનારાયણ માથે આવી ગયા હતા એ બરાબર શિયાળનું ધ્યાન એના પડછાયા તરફ પડ્યું. સવારનો વિરાટ પડછાયો અત્યારે સાવ નાનો થઈ ગયો હતો. એટલો નાનો કે વાસ્તવિકથી પણ અડધો. પોતાનો પડછાયો જોઈને શિયાળને થયું કે ઊંટ માટે હું તો ખોટા આંટા મારતો હતો. મને તો નાનો ઉંદર હોય તો પણ પેટ ભરાઈ જાય તેમ લાગે છે. મિત્રો, આપણે પણ આ શિયાળની જેમ જ મારે તો જીવવા માટે બહુ બધું જોઈએ એમ માનીને ગાડાની જેમ ભટક્યા કરીએ છીએ. જેમ જેમ ઉંમર વધે તેની સાથે અહેસાસ થતો જાય છે કે મારે ખરેખર આટલી બધી જરૂર હતી જ નહીં. હું તો સાવ ખોટે ખોટું દોડ્યા કરતો હતો. ઉંમરનો સૂરજ આસમાને જેમ જેમ ચડતો જાય તેમ તેમ આપણા અહમનો પડછાયો અને સકલ બ્રહ્માંડમાં આપણો પોતાનો આપણે જ કાઢેલ ક્યાસ નાનો ને વાસ્તવિક થતો જાય છે. મિત્રો, જો આ વિડીયોથી તમને થોડી ઘણી પણ પ્રેરણા મળી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.